ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા. અતિ આનંદ અપાર દયા કરીને અમને દર્શન દીધા. અતિ આનંદ અપાર દયા કરીને અમને દર્શન દીધા. હરિજન સે હરિસર ખાયેલી એને મળી લેવું મરજાદ મેલી. હરિજન સે હરિસર ખાયેલી એને મળી લેવું મરજાદ મેલી. થાય અરસ પરસ આનંદ રેલી થાય અરસ પરસ આનંદ રેલી. ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા. સદગુરુ ગુણપતિ શારદા ત્રણે નમન કરવાના ઠામ. શરણ ગ્રહે સુખ ઉપજે મન પામે વિશ્રામ. પહેલી નમણ નમો ગુરુદેવને બીજી નમણ નમો શ્રી ગુણેશ. ત્રીજી નમણ નમો ત્રિગુણા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્રીજી નમણ નમો ત્રિગુણા બ્રહ્મા વિષ્ણુ મહેશ. પ્રગટો આવી શારદા ધરી સરસ્વતી રૂપ આ જગને પાવન કરવા કહો જ્ઞાન અદભૂત. સરસ્વતી મહાસતી ભગવતી બ્રહ્મકુમાર હૃદયાના તાળા ખોલજો જસ ગુણ ગુરુ ના ગવાય. હૃદયાના તાળા ખોલજો જસ ગુણ ગુરુ ના ગવાય. એ નિરખને ગગનમાં કોણ તો ઘૂમી રહ્યો, કોણ તો ઘૂમી રહ્યો, તેજ હું એમ શબ્દ બોલે.
એ નાથના ચરણમાં ઈચ્છું રે શરણ અવર ના દેખું કોઈ એની તોલે અવર ના દેખું કોઈ એની તોલે નિરખને ગગનમાં રૂપ તો અનંત છે બુદ્ધિ ના શકે કળી એ રૂપ તો અનંત છે બુદ્ધિ ના શકે કળી એ જડ ને ચેતન વિશે રસ રૂપે રમી રહ્યો રસ રૂપે રમી રહ્યો પકડને તેજ સજીવન પકડને તેજ સજીવન મૂળી એ નિરખને ગગનમાં કોણ તો ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે એ નાથના ચરણમાં ઈચ્છું રે શરણ અવરના દેખું કોઈ એની તોલે જળહળે જ્યોતિ ઉદ્યોત કોટી રવિ જળહળે જ્યોતિ ઉદ્યોત કોટી રવિ કહીને નિગમ બાધે નેતિ કહીને નિગમ બાધે એ અનુપમની ઉપમા આપી શકાય શું આપી શકાય શું સતસીતને આનંદ રૂપે
અનુપમની ઉપમા આપી શકાય શું સતસીતને રે આનંદ રૂપે એ નિરખને ગગનમાં કોણ તો ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે એ નાથના ચરણમાં ઈચ્છું રે શરણ અવર ન દેખું કોઈની તોલે પતિ વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી એ અસળ જળ કે એ અનલ દીવો અનલ એ દીવો એ નેત્ર વિના એને નિરખવો રૂપ વિનાનો પરખવો વણજીભ્યાએ એ રસ સરસ પીવો એ વણ રે જીભ્યાએ રસ તો સરસ પીવો એ નિરખને ગગનમાં કોણ તો ઘૂમી રહ્યો તેજ હું એમ શબ્દ બોલે એ નાથના ચરણમાં ઈશ્વરે શરણ અવર્ણ દેખું કોઈની તોલે અકળ રે અવિનાશી નવ જાય રે કળ્યો અકળ એ અવિનાશી નવ જાય રે કળ્યો અર્ધને ઉર્ધ્વની માહે બોલે એ નરસૈયાનો સ્વામી સકળ તો વ્યાપી રહ્યો સકળ તો વ્યાપી રહ્યો પ્રેમના સંતમાં એ સંત જાલે પ્રેમ
નાએ તંતમાં સંત જાલે એ નિરખને ગગનમાં કોણ તો ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે એ નાથના ચરણમાં ઈચ્છું રે શરણ અવર ન દેખું કોઈ તોલે અવર ન દેખું કોઈ દરેક અનુભવી સંતોનો એવો મત છે કે જેને આપણે ભગવાન કહીએ છીએ, કરતા કુદરત કહીએ છીએ, જગતના સર્જનહાર કહીએ છીએ, એ પરમાત્મા એ માનવ તારા ઘટમાં આત્મ સ્વરૂપે બિરાજમાન છે. આપણા વેદ એમ કહે છે કે મનુષ્ય તારો દેહ ભગવાનનું મંદિર છે અને તારો આત્મા એ પરમાત્મા છે. આપણા શાસ્ત્રો પણ એમ કહે છે કે હે માનવ, તારો દેહ એ ભગવાનનું મંદિર છે અને આત્મા પોતે શિવ છે. શાસ્ત્રો અને અનુભવી સંતોનો મત છે કે મનુષ્ય માત્રના ઘટની અંદર પરમાત્મા આત્મ સ્વરૂપે બિરાજમાન છે. નરસિંહ મહેતા એ અનુભવ કરી અને ગાય છે કે જોતો ખરો નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ હું એવો એક શબ્દ બોલે. તારા ઘટ ગગનમાં જો કોનો વાસો વસી રહ્યો છે. ઘટ ગગન એટલે પ્રાણ. તારા પ્રાણની અંદર પ્રાણનો પ્રાણ પરમાત્મા શબ્દ બ્રહ્મ રૂપે બિરાજે છે. તારા પ્રાણની અંદર પરમાત્માના નામનો શબ્દ ધ્વનિ થાય છે. તેજ હું જેને ગોતે ઈ હું છું, જેને ગોતે એ તારો આત્મા છે. તેજ હું સ અહમ સોહમ એવો એક શબ્દ બોલે. ઈ નાથના ચરણમાં ઈસુ ચરણ હું અવર ન દેખું કોઈ એની તોલે. નરસિંહ મહેતા કે મને મારા સદગુરુએ આ આત્મ સ્વરૂપની ભાન કરાવી. એની તોલે બીજું કોઈ નથી. અને વાત એ સાચી ને, ભગવાનની તોલે બીજું કોણ હોય? ઈશ્વરની તોલે બીજું હોય કોણ? તમારા દેહની અંદર કિંમતીમાં કિંમતી જો કંઈ હોય તો આત્મા ને. આપણી કર્મ ઇન્દ્રિયો કિંમતી છે, હાથ અને પગ કિંમતી છે. કર્મ ઇન્દ્રિયો કરતા જ્ઞાન ઇન્દ્રિય કિંમતી છે. આંખ છે, કાન છે, જીભ છે, નાક છે, આ જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. એનાથી વધારે કિંમતી છે. અને એનાથી વધારે કિંમતી 4 અંતસ્કરણ છે. મન, બુદ્ધિ, ચિત્તને અહંકાર. પણ આ બધાની કિંમત શેનાથી છે? કે માલિક કોઈ આત્મા બેઠો છે તો. આમાંથી આત્મા નીકળી જાય તો પગ હાલે, હાથ લેતી દેતી કરે, આંખ જોવે, કાન સાંભળે, જીભ બોલે, નાક સુગંધ દુર્ગંધ લીએ, મન બુદ્ધિ ચિત્તને અહંકાર 4 અંતસ્કરણો કાંઈ વિચાર કરે. આ બધાની કિંમત શેનાથી છે? કે તમારામાં આત્મા છે એના થકી છે. તમારા દેહની અંદર કિંમતીમાં કિંમતી વસ્તુ હોય તો તમારો આત્મા છે. એની તોલે દેહની એકેય ઇન્દ્રિયો કિંમતી નથી. અવર ન દેખું કોઈ એની તોલે.
પણ પરમાત્માની લીલા એવી છે, એની કળા એવી છે કે માણસ ભૂલો પડી જાય. રૂપ અનંત, બુદ્ધિ ના શકે કળી, બહુ પંથે ચડીને જીવ ગયો ભૂલી, પણ જળ અને ચેતનમાં રસ રૂપે રમી રહ્યો, પકડ લે તેજ સજીવન મૂળી. ભગવાને અનેક રૂપો લીધા. જ્યારે જેવી જરૂર એવું રૂપ લીધું ને. એવી જરૂર પડી તો વામન રૂપ લીધું, એવી જરૂર પડી તો નરસિંહ રૂપ લીધું, એવી જરૂર પડી તો કાસબાનું રૂપ લીધું, એવી જરૂર પડી તો મત્સ્યાવતાર થયો. આવા ભગવાનના 24 અવતારો થયા. જ્યારે જેવી જરૂર એવું રૂપ એણે ધારણ કર્યું. પણ રૂપ ધારણ કરવા વાળો તો ઈનો ઈને કે બીજો કોઈ? વામન રૂપ ધર્યું એ કોણે ધર્યું? ભગવાને. નરસિંહ રૂપ ધર્યું એ, કાસબ રૂપ ધર્યું એ, મત્સ્ય અવતાર થયો એ, રામ રૂપે થયા એ કે કૃષ્ણ રૂપે થયા એ, એકનો એક કે કોઈ બીજો? કે કોઈ બીજો? ભગવાન કે હું એક જ અનંત રૂપે વિલસું છું. અનંત રૂપ અને અનંત નામનો સ્વામી એક છે, અને એક છે એ તમારો આત્મા છે. આ નહીં સમજાય ને ત્યાં સુધી આપણી માથાકૂટ મટવાની નથી, ત્યાં સુધી વાદ વિવાદ મટવાનો નથી. એટલે રૂપ અનંત એટલે રૂપ નોખા નોખા આપણે માનીને ભગવાનના નોખા નોખા રૂપને નોખા નોખા ભગવાન માનીએ છીએ. ભગવાન દુનિયાની અંદર એક જ છે, બીજો નથી. લેવા ક્યાં જવાનો? બીજો નથી તો ક્યાં લેવા જવાનું છે બીજો? પણ નોખા રૂપ લીધા એટલે નોખા, જે રૂપ જેને વાલું લાગ્યું એ રૂપે ભજે અને બીજા રૂપને નકારે એવું નથી. બોલો કે હું રામને ભજું તો બીજો કે હું કૃષ્ણને ભજું. ભાઈ કૃષ્ણને ભજતોય ભલે અને રામને ભજતોય ભલે, પણ એટલું નક્કી રાખજે કે બેય મળીને એક રૂપ છે. પછી દેવને ભજતોય ભલે અને દેવીને ભજતોય ભલે, એ પણ એનું જ રૂપ છે. એ પણ એનું જ રૂપ છે. ભગવાન કૃષ્ણ ગીતાજીની અંદર ચોખ્ખું બોલ્યા છે કે અર્જુન દેવ રૂપે ભજે તોય હું ફળ આપું, દેવી રૂપે ભજે તોય હું ફળ આપું, ઈશ્વર રૂપે ભજે તોય હું ફળ આપું. છેલ્લે એમ કીધું ભૂત રૂપે ભજે તો ભૂત રૂપે હું જ ફળ આપું. મારા સિવાય કાંઈ નથી, મારા સિવાય કાંઈ નથી. પણ આ સમજણ નથી. એટલે મારો ધર્મ ને તારો ધર્મ ને અમારા ભગવાન ને તમારા ભગવાનને આ વાદ વિવાદમાં માણા નવરો ન રહ્યો અને ભજન કરવાનું ભૂલી ગયો. ભગવાનનું ભજન કરવાનું ભૂલી ગયો અને વાદ વિવાદમાં જિંદગી પૂરી કાઢી નાખે છે. વાદ વિવાદની અંદર જિંદગીને પૂરી કરી નાખે છે. જે રૂપે કયો એ તમારો આત્મા છે. અને આત્મા સિવાય શું છે? દેવને બોલવું હોય તો કોણ બોલે? તમારો આત્મા બોલે કે બીજું કાંઈ? દેવીને બોલવું હોય તો કે એ તમારો આત્મા બોલે. પછી ભૂતને બોલવું હોય તો ખીજડામાં ક્યાંય બોલ્યું કે માણામાં બોલ્યું? હાસું કહેજો, ક્યાં બોલે? ભૂતને બોલવું હોય તો એ તમારો આત્મા જ બોલે. તે હવે તો કયો આ એકનો એક છે એમ? હવે તો કયો કે એક છે બીજો નથી છે. એટલે નરસિંહ મહેતા કે રૂપ અનંત, બુદ્ધિ ના શકે કળી, બહુ પંથે ચડીને જીવ ગયો ભૂલી. જુદા નામ ને જુદું રૂપ એટલે આપણે નોખા નોખા ઈશ્વર કલ્પીને બેઠા છીએ. પણ 1000 નામ અને 1000 રૂપનો સ્વામી એક છે એ આપણો આત્મા છે. આ નહીં સમજાય ત્યાં સુધી આપણો ભટકાર નહીં મટે. દરેક સંતો મહાપુરુષો એમ કહે છે કે પરમાત્માને જે રૂપે ભજવા એ રૂપે ભજો, પણ એ તમારો આત્મા છે. આ સમજણ કોઈ સંત પાસેથી લઈ અને ભજન કરો તો તમારો ભટકાર મટે. નકર મટે, નકરનો ભટકાર મટે. પણ જુદા જુદા નામે વાદ વિવાદ ઊભો થાય છે. 3 મુસાફરો રેલવેમાં મુસાફરી કરતા હતા. એક ગુજરાતી, એક મહારાષ્ટ્રી
અને એક કાઠિયાવાડી, ત્રણેય મિત્રો હતા. મુસાફરી કરતા કરતા વાતે વળ્યા. કાઠિયાવાડી કે અમારે વાલા હગા આવે ને મહેમાન, તે પહેલું જમણ અમે ખાંડ ચોખા અને ઘીનું દહીં, એ અમારે વાલામાં વાલી ચીજ ખાવાની. ચોખા જેવી કોઈ વસ્તુ નહીં, એટલી ખાવાની મજા આવે, એની વાત જવા દો. તો લો મહારાષ્ટ્રી કે તે ચાવલ નથી ખાધા ને એટલે ચોખાના વખાણ કરશો. બાકી ચાવલ જેવી કોઈ ચીજ નહીં. ચાવલ ને એમાં શાકનો રહો હોય, અમારે બીજું કાંઈ નહીં. ચાવલ તો જોઈને જોઈ જ અમારે. ચોખા બોખા અમારે ન હાલે, અમારે ચાવલ જ જોઈએ. તો ત્રીજો ગુજરાતી કે તમે ચાવલ ને ચોખાના વખાણ કરો, પણ જ્યાં સુધી ડોળ ભાત ખાધા નથી ને ત્યાં સુધી તમને ચોખાના ને ચાવલના વખાણ, બાકી દાળ ભાત જેવી બીજી કોઈ ચીજ અમારે તો હંમેશ ડોળ ભાત જોઈને જોઈ જ. ડોળ ભાત ન હોય તો અમારો વરો માર્યો જાય. ત્રણેય વાદે વળ્યા. ચોથા પાસે કુદરતી બાસકું ભરેલું હતું ભાતનું. મોઢું છોડીને ઢગલી કરી હોય છે. ઓલો કે જો આને હું ચોખા કહું, તે ઓલો મહારાષ્ટ્રી કે હું આને જ ચાવલ કહું છું. ઓલો ત્રીજો ગુજરાતી કે હું આને જ ભાત કહું છું. ભાત ચોખા ને ચાવલ, પણ ત્રણેયની માં તો કમોઈદ ને. ત્રણેયની માં કમોઈદ, પણ ફોયતરું નીકળે તઈ ચોખ્ખો દેખાય ને. ફોયતરું નીકળે તઈ ચોખ્ખો દેખાય. એમ આપણા ઘટની અંદર આત્મા છે એ વાત સાચી છે, અનંત રૂપે છે એ એક છે આપણો આત્મા, વાત સાચી, પણ માથે દેહાધ્યાસનું ફોયતરું છે. એ દેહાધ્યાસનું ફોયતરું જો દૂર થાય તો ચોખ્ખે ચોખ્ખો દેખાય. એ ફોયતરું દૂર કરવાને માટે બીજા કોઈ સાધનો કામયાબ નહીં નીવડે. ફોયતરું દૂર કરવાને માટે એનું ભજન કરવું પડે, તો દેહાધ્યાસની ગ્રંથિ દૂર થાય, તો એની ઓળખાણ થાય. એટલે નરસિંહ મહેતા કહે છે આ રૂપ અનંત, બુદ્ધિ ના શકે કળી. બુદ્ધિ આમાં ડખે ચડી ગઈ. કોને માનું, કોને ન માનું, કોને પૂજવું, કોને ન પૂજવું, કોને તજવું, કેને ભજવું, આમાં બુદ્ધિ ડખે ચડી ગઈ. પણ જડ દેહમાં જે ચૈતન રસ રૂપે રમી રહ્યો, પકડને તેજ સજીવન મૂળી. તારા જડ દેહની અંદર જે ચૈતન રસ રૂપે રમી રહ્યો છે એ સજીવન મૂડી છે. દેહ તો હુકલ લાકડાનો ભારો જ સમજી લ્યો ને. હુકલ લાકડાનો ભારો જ સમજી લ્યો ને, પણ આમાં સજીવન બુટ્ટીનું એક બટકું પડી ગયું એટલે આ ભારો કોટા કાઢી ગયો. પ્રાણ નીકળી જાય એટલે લાકડાની આરે લાકડાને જેમાં બાળી દઈ છે કે નહીં? કે નહીં? જડ દેહમાં જે ચૈતન રસ રૂપે રમી રહ્યો. આપણે એકબીજા વિશે રસ ક્યાં સુધી રહીએ કે એના દેહમાં આત્મા હોય ત્યાં સુધી. આત્મા નીકળી ગયા પછી કોઈ દેહમાં આપણે રસ રહીએ છે ખરો? પત્નીના દેહમાંથી આત્મા નીકળી જાય તો પતિને એમાં રસ રહીએ ખરો? પતિમાંથી આત્મા નીકળી જાય તો પત્નીને એમાં રસ રહીએ ખરો? દીકરામાંથી આત્મા નીકળી જાય તો બાપને એ દીકરામાં રસ રહીએ ખરો? બાપમાંથી આત્મા નીકળી જાય તો પછી દીકરાને બાપમાં રસ રહીએ ખરો? શેનાથી રસ હતો, કેનાથી સંબંધ હતો? માલિક મારો નાથ બેઠો હતો ને એનાથી. જો દેહનો સંબંધ હોય તો દેહ તો આ પડ્યો, દેહ તો આ પડ્યો. નરસિંહ મહેતા કે તારા જડ દેહમાં જે ચૈતન રસ રૂપે રમી રહ્યો છે એ સજીવન મૂળીને કોઈ સદગુરુની શાન સમજીને પકડી લેને. એ સજીવનને ઓળખવાને માટે, પોતાના જીવનને ઓળખવાને માટે સત્ય નામનું સ્મરણ છે. નામ સ્મરણ થકી જ નામીની ઓળખાણ થાય છે. જે જળ હળે જ્યોત ઉદ્યોત કોટી રવિ, જેને નેતિ નેતિ કહી નિગમ ભાખે, અનોપમ ઉપમા આપી શકાય શું સતચિતને આનંદ રૂપે. જળ હળે જ્યોત ઉદ્યોત કોટી રવિ, તમારામાં જે આત્માના ચૈતનનો પ્રકાશ છે એનાથી સૂર્યનો પ્રકાશ વધારે નથી. સૂર્યનો પ્રકાશ
વધારે નથી. સૂર્યનો બપોરનો મધ્યમ થયો હોય ને 16 કળાએ મારો નાથ તપતો હોય સૂર્યનારાયણ, પણ તમે ક્યાં સુધી જોઈ શકો? તમારી આંખ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીથી વધારે આગે જોઈ શકો ખરા? એટલું અંજવાળું છે તોય. પછી આગે જોવો એટલે તમે એમ લાગે કે આકાશ પૃથ્વી નડી ગયું, બરાબર ને? પછી ત્યાંથી આગળ તમને કાંઈ દેખાય? મહાપુરુષોએ ભજન કર્યું, ચેતનની ઓળખાણ કરી, એને ક્યાં સુધી દેખાણું કે હજારો વર્ષો પહેલા જે આગમ ભાખી નાખ્યા એ અટાણ દેખાય લ્યો તમને કે નહીં? એ ચેતનને અંજવાળે બધું દેખાય. ચેતનના અંજવાળે બધું દેખાય. ચૈતનમાં બધું જોવાની તાકાત છે. એટલે ચૈતન કરતા આ સૂર્યનારાયણનો પ્રકાશ વધારે ગણાતો નથી. આ સૂર્યનારાયણના પ્રકાશથી પૃથ્વીના ઘાટો દેખાય છે. અને ચૈતનના અંજવાળું જો થાય તો ત્રિલોકનો નાથ દેખાય છે. તમારા આત્માથી કહેવાનો ભાવાર્થ એટલો કે ઈશ્વર કરતા સૂર્યનો પ્રકાશ વધારે નથી. વધારે પ્રકાશમાન હોય તો પરમાત્મા છે. વધારે પ્રકાશમાન હોય તો આત્મારામ પરમાત્મા છે. બધું એના થકી જ પ્રકાશી રહ્યું છે. જીવ માત્રનું જીવન ઈશ્વર છે. જીવ માત્રનું જીવન ઈશ્વર છે. જળહળે જ્યોત ઉદ્યોત કોટી રવિ, જેને નેતિ નેતિ કહીને નિગમ બાખે, જે તત્વને, જે પદને, જે પરમાત્માને વેદ ન યતિ કહી અને ભાખે છે, કે જેનો શેડો જ ન આવે. પરમાત્મા સ્વરૂપનો શેડો જ ન આવે. એના ગમે એટલા ગુણ ગાઈએ, ગમે એટલો એનો મહિમા ગાયો, પણ પૂર્ણ મહિમા એનો ગવાઈ રહેતો જ નથી. નેતિ નેતિ કહી નિગમ ભાખે, અનોપમ ઉપમા આપી શકાય શું? પરમાત્મા અનોપમ છે, એની ઉપમા તમે કોઈને આપી શકો નહીં, આપી શકાય પણ નહીં. ઈશ્વરની ઉપમા કેને આપો તમે? અપાય કોઈને? અનોપમ ઉપમા શું આપી શકાય? પણ કેવું હોય તો એટલું કહેવાય કે સતચિત અને આનંદ રૂપે પરમાત્મા સચિદાનંદ સ્વરૂપ છે. તો ગુરુ બતાવે જે સત, એમાં રાખો ચિત્ત, અને એમાંથી જે આનંદ આવે એ આત્મારામ પરમાત્માનું સ્વરૂપ છે. સચિદાનંદ, સતચિત અને આનંદ રૂપે પરમાત્મા આત્મ સ્વરૂપે મનુષ્ય માત્રના ઘટની અંદર બિરાજમાન છે. અનોપમ ઉપમા શું આપી શકાય? સતચિત અને આનંદ રૂપે જે સચિદાનંદ સ્વરૂપ છે, જે બત્તી વિના, તેલ વિના, સૂત્ર વિના, અસળ જળ કે અનલ દીવો, એને નેત્ર વિના નિરખવો, રૂપ વિના પરખવો, વણ જીભ્યાએ રસ સરસ પીવો. કોડિયું નથી, વાઈટય નથી, દિવેલ નથી, અને દીવો બળે છે. અને ચૈતન રૂપી દીવો કોડિયું નથી, વાઈટય નથી, દિવેલ નથી, અને દીવો બળે છે. ચૈતન રૂપી દીવો, જેને પ્રકાશવાને માટે કોઈના સહારાની જરૂર નથી. પરમાત્મા સ્વયં પ્રકાશિત છે. પરમાત્મા આપણી ઇન્દ્રિયો પર પ્રકાશિત છે. આત્મારામ પરમાત્મા સ્વયં પ્રકાશી છે. એને પ્રકાશવાને માટે કોઈ વસ્તુની જરૂર નથી. બત્તી વિના, તેલ વિના, સૂત્ર વિના, અસળ જળ કે અનલ દીવો, એને નેત્ર વિના નિરખવો. જે ચૈતન તમારા દેહમાં પ્રકાશી રહ્યો છે, જેનાથી આખો દેહ વિદ્યમાન છે, પણ એ પરમાત્મા ઘટ મંદિરમાં બેઠો છે. પણ આ આંખેથી જોવાતો, આ આંખેથી જોઈ શકાય નહીં. એને માટે અનુભવ દ્રષ્ટિ છે. એને માટે અનુભવ દ્રષ્ટિ છે. અર્જુન ભગવાન કૃષ્ણને પરમાત્મા રૂપે ક્યારે જોઈ શક્યા? કે ભગવાન કૃષ્ણએ જ્યારે એને દિવ્ય દ્રષ્ટિ આપી, એ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ
ત્યારે અર્જુન ભગવાન કૃષ્ણને સાક્ષાત નારાયણ બ્રહ્મ સ્વરૂપે ઓળખી શક્યા. ઓહો, આ મારા મામાના દીકરા નથી, આ તો શુદ્ધ બ્રહ્મ છે. પણ ક્યારે? કે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ત્યારે. સ્થૂળ દેહની દ્રષ્ટિ તો ઘાટ જોવે. આ આંખ ઘાટ જોવાને માટે સર્જાયેલી છે. આ આંખ ઈશ્વર જોવાને માટે સર્જાયેલી નથી. ઈશ્વરને જોવાની આંખ જુદી છે. બે ચક્ષુથી શું ઉકેલશો? બાજી બધી છે અટપટી છે. યાચકોને જોવાને માટે કોઈ જુદી જ આંખડી. પરમાત્માને જોવાની આંખ જુદી છે. જેને દિવ્ય દ્રષ્ટિ કહેવાય, જેને જ્ઞાન દ્રષ્ટિ કહેવાય, જેને ગુરુગમ દ્રષ્ટિ કહેવાય, એ દ્રષ્ટિ થકી એની ઓળખાણ છે. આ આંખેથી દેખાતો હોય તો સંતો જેવું કોઈ દયાળુ જ નથી. નો કહી દે કે આળજો આયલો જાય, પગ પકડી લે. પણ ઈશ્વર આ આંખે જોવાનો વિષય નથી. નેત્ર વિના નિરખવો, રૂપ વિના પરખવો. પરમાત્માનું ખરેખર કોઈ રૂપ નથી. પણ તમે જેવા રૂપે જેવા નામે નક્કી કરો એવા રૂપે છે. પાણીનો કોઈ આકાર છે? પણ તમે જેવા પાત્રમાં નાખો એવો પાણી આકાર ધારણ કરે કે નહીં? તમે ગોળ પાત્રમાં નાખો તો પાણીનો ગોળ આકાર થાય. લંબચોરસ પાત્રમાં નાખો તો પાણીનો લંબચોરસ આકાર થાય. જેવા પાત્રમાં નાખો એવો પાણીનો આકાર થાય. એમ પરમાત્મા નિરાકાર છે. તમે જેવા રૂપે નક્કી કરીને ભજો એવા રૂપે તમને દર્શન છે. અને એ જ ભગવાન કૃષ્ણ ગીતાજીની અંદર બોલ્યા કે જે રૂપે ભજે એ રૂપે હું બની અને એને દર્શન આપું છું. દેવ રૂપે ભજે તો દેવ રૂપે હું થાવ અને એને દર્શન આપું. દેવી રૂપે ભજે તો દેવી રૂપે હું થઈ અને એને દર્શન આપું. તમે જેવા રૂપે જેવા નામે નક્કી કરો એવા નામે ઈશ્વર છે. એનું કોઈ રૂપ નથી. નિરાકાર છે આકાર વિનાનો. અને કોક કોક માહિતમાં કળે સદગુરુના ચરણ ગ્રહ્યા એના કાજ સરે. માટે બત્તી વિના તેલ વિના સૂત્ર વિના અસળ જળકે અનલ દીવો. નેત્ર વિના નિરખવો એને રૂપ વિના પરખવો. એનું કોઈ રૂપ નથી. વણ જીભ્યાએ રસ સરસ પીવો. એ ભક્તિ સુધારસ પ્રેમ રસપાન જીભેથી થતું નથી, સુરતાથી થાય છે. આ પાન સુરતાથી થાય છે. સુરતાના ધ્યાનથી તમે હરિરસને સાખી શકો છો. બાકી જીભેથી ચખાતો હોય તો હાવ હેલું નહીં. પણ સુરતાના ધ્યાનથી એ રસને માણી શકાય છે. પરમાત્મા સ્વરૂપના આનંદને સુરતાના ધ્યાનથી માણી શકાય છે. પણ આપણી સુરતાનું ઠેકાણું ન હોય તો કાંઈ આમાં ઉગાડ થાય એવું નથી. કેળવણી સુરતાની જ કરવાની છે. સંતો કે તમારી વૃત્તિને વાળો. જે વિષય માર્ગો ઉપર ગતિ કરી રહી છે, જ્યાંને ત્યાં ભટકી રહી છે અને ખોટો જંજાળ કરી રહી છે, એ વૃત્તિને પાછી વાળીને જો નામમાં રાખો, એના સ્વરૂપની અંદર રાખો તો આ રસ તમે સાખી શકો. પણ મન પવનની સુરતી વર્તી અને કોઈ ઘેરી ગગન ઘર લાવો સંતો તો અમર પદ પાવો. ભગવાનનું ભજન કરવામાં બીજું કાંઈ શીખવું નથી. બીજા કોઈ સાહિત્ય અને સામગ્રીની જરૂર નથી. તમારી વૃત્તિને કેળવો અને નિશાન ઉપર રાખો. ભક્તિ કરવી એટલે શુદ્ધ હૃદયના ભાવથી પરમાત્માનું નામ સ્મરણ કરવું. આમાં બીજું કાંઈ આવતું. શુદ્ધ હૃદયના ભાવથી એનું નામ સ્મરણ કરો. એ ભક્તિ કરવાની સારામાં સારી સમજણ છે. અનહદ અગમ પંથ ન્યારા વર્તી રાખો વસનમાં. સતનામનું સ્મરણ કરી લ્યો. ભક્તિનો ભેદ છે ભજનમાં. માટે એ અકળ અવિનાશી નવ જાય કળ્યો. અર્ધ્વ અને ઉર્ધ્વની માહે બોલે.
એ અકળ અવિનાશી પરમાત્મા કળવામાં આવે એમ નથી, પણ એને કળવો હોય તો અર્ધ્વ અને ઉર્ધ્વની માહે બોલે, શ્વાસો શ્વાસમાં બોલે. આ ભગવાનને ઓળખવાની, નિશાન નક્કી કરવાની સમજણ છે. અર્ધ્વ અને ઉર્ધ્વની માહે બોલે. મનુષ્ય માત્રના પ્રાણની અંદર જે બોલી રહ્યો છે, ઓંકારા કરી રહ્યો છે, એનો અનુભવ કરીને સંતોએ ગાયું કે જો આમાં આવે જ આવે, બોલ બોલાવે, જ્યાં જો અહીંયા હરખો દેવળ દેવળમાં કરે હોંકારા અને પારખ થઈને, પરખો કોણે બનાવ્યો સરખો, આના ઘડવાવાળાને તો ઓળખો. આવે જ આવે, બોલ બોલાવે, તમારા પ્રાણની અંદર એનું આવન જાવન થઈ રહ્યું છે, શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે. એ મૂળ શબ્દમાંથી આ શબ્દની ધારા નીકળે છે. આપણે ઘણી વખત કીધું કે આપણે પહેલેથી બોલતા આવ્યા અને સાંભળતા આવ્યા એટલે નવાઈ નથી લાગતી. બાકી વિચાર કરો જે આ શબ્દ કેમ બોલાય છે અને કેમ ઘડાય છે. આના માટે તમારે આગવી કાંઈ બીબુસ આપવું પડે છે. એ છોકરાઓ બધા ઘરના બેહો, કાલે આપણા વેવાય મહેમાન થવાના છે, એની હારે હું વાતો કરવી, જરાક પ્લાન કરી લ્યો. પ્લાન કરવું પડે. જ્યારે જેવી જરૂર પડે એવા શબ્દો મંડે નીકળવા કે નહીં, એનું અગાઉથી કાંઈ ઘડતર કરવું પડે છે. હે, આ શેડાનો વાંધો છે, બાંધવા જાઉં તો હું બોલશું, કાંઈ એના પ્લાન કરવા પડે. હાજુ કહેજો, જઈ જે જરૂર પડે તે. હા, મંડે શબ્દના ગોળા છૂટવા. સારા શબ્દો બોલવા હોય તો ભલે ને, ઓલા બોલવા હોય તો આનું તમારે કોઈ દી ઘડતર કરવું પડ્યું? શબ્દનું કાંઈ ઘડતર કરવું પડ્યું? તો કોઈ દી વિચાર ન આવ્યો કે આટલી વારમાં શબ્દ કેમ ઘડાઈ જાય છે ને કેમ બોલાઈ જાય છે? એક ચિત્ર દોરવું હોય તો વાર લાગે છે કે નહીં? આ ધડોધડ જ્યારે જેવી જરૂર એવા શબ્દની ધારા નીકળ્યા જ કરે. તો આપણો આનો કોઈ દી વિચાર કર્યો? પરા પશ્યંતે મધ્યમાં અને વેખરી શ્યાર ગણીને ગણાઈને આ શબ્દની ધારા હાલે છે. હે, કોઈ દી વિચાર કર્યો આપણે કે શબ્દમાંથી શબ્દ છૂટે? શબ્દ કી ઢગ ઢેરિયા, જે શબ્દમાંથી આ શબ્દ છૂટી રહ્યા છે, મૂળ શબ્દને ઓળખાવે ઓ ગુરુ મેરિયા. જે શબ્દમાંથી આ શબ્દની ધારા નીકળી રહી છે, મૂળ શબ્દ બ્રહ્મરૂપ એટલે પરમાત્માનું મૂળ સ્વરૂપ. જે આદિનારાયણ ભૂમા ભગવાન કહેવામાં આવે છે, એ પરમાત્માનું મૂળ સ્વરૂપ શબ્દ બ્રહ્મ. એ શબ્દમાંથી આ શબ્દ ઘડાય અને ધારા ચાલ્યા કરે છે. વેદ ધારા નીકળી તો એમાંથી, શાસ્ત્રોની ધારા નીકળી તો એમાંથી, પુરાણોની ધારા નીકળી તો એમાંથી, ભજન શબ્દ સાખીની ધારા નીકળી તો એમાંથી નીકળી છે. અહોનિશેમાંથી શબ્દની ધારા ચાલ્યા જ કરે છે. એ મૂળ શબ્દમાંથી આ શબ્દ ઘડાઈને બોલાય છે. એની કળા તો તમે જુઓ, એની કળા તો જુઓ. અર્ધ્વ અને ઉર્ધ્વની માહે બોલે. દરેક મનુષ્યના પ્રાણમાં એ બોલી રહ્યો છે. એ નરસૈયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો. નરસૈયો કે મારો નાથ મનુષ્ય માત્ર, જીવ માત્રના ઘટની અંદર વ્યાપી રહ્યો છે, પણ પ્રેમના તંતમાં સંત જાલે. એને ઓળખવાને માટે પ્રેમ જોઈએ છે. જો એના સ્વરૂપમાં, એના નામમાં પ્રેમ થાય તો આય થાવે એમ છે. પ્રેમ વિના પાવો નહીં, હુનર કરી નાખો હજાર. કહે પ્રીતમ પ્રેમ વિનાનો રીજે નહીં કોઈને નંદનો કુમાર. પ્રેમ વિના એ રીઝતો નથી, એને માટે પ્રેમ જોઈએ છે. એ પ્રેમ પ્રગટે એને માટે, એના વિશે ભાવ જાગે એના માટે, એનો મહિમા સમજાય એને માટે સંત સમાગમ કરવો જોઈએ. મહાપુરુષો આપણને મહામોહ નિંદ્રામાંથી જગાડીને, સાચી સમજણ આપીને ઈશ્વરના ભજનમાં લગાડે છે. જો સંતોના સમાગમમાં જાય તો. સંત સમાગમમાં ન જાય ને તો આપણી આખી જિંદગી
અજ્ઞાન અવસ્થામાં પસાર થઈ જાય છે. જેમ સૂતા માણસને આડોશ પાડોશમાં આનંદ ઓસવ થતો હોય, ગમે એવી લેરું લૂંટાતી હોય, પણ ઓલો સૂતો હોય એને શું ખબર કે પાડોશમાં હું આનંદ થઈ ગયો, હું ઓસવ ઉજવાઈ ગયો. જે ઊંઘમાં છે એને કાંઈ ખબર છે? એમ આપણા ઘટની અંદર કાયમને માટે આનંદ ઓસવ પરમાત્માના નામનો થઈ રહ્યો છે, પણ મહાનિંદ્રામાં હુતા જઈ એટલે આપણા ઘટની અંદર જે એની લીલા થઈ રહી છે એને આપણે જોઈ શકતા નથી, એનો આનંદ આપણે માણી શકતા નથી. કારણ કે આપને મહાનિંદ્રા આટો મારી ગઈ છે. એટલે સંતો કે હજી કંઈક જાગી જાઓ, અને મનુષ્ય અવતારમાં જાગવાનો વાલા સમય છે. મનુષ્ય અવતારમાં જ જાગી શકાય છે, બાકી બીજા કોઈ દેહની અંદર જાગવાનો અવકાશ જ નથી, અવકાશ જ નથી. વેદનું જ્ઞાન કાંઈ શ્વાન સમજી હગે? સમજી હગે? ભલે આપણું પાળેલું કૂતરું હોય, પણ એ વેદના જ્ઞાનને સમજી હગે? બહુ તો કાયમની શાન બાન થાય, તમે એમ કહો બેહી જાય એટલે બેહી જાય, ચાલ એટલે હાલે, બે પૈકી ઊંચું થાતું ઊંચું હોત થાય, પણ વેદ જ્ઞાનને ન સમજી હગે. સમજી હગે? સમજી હગે? કથાને સમજી હગે? હરિગુણને સમજી હગે? મનુષ્ય સિવાય કોઈ પશુ કે કોઈ પંખી આ જ્ઞાનને સમજી શકે? હવે વિચારીએ કે મનુષ્યને એકને જ જાગવાનો અવકાશ છે, મનુષ્ય એકને જ આ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર કુદરત મહારાજે આપ્યો છે, અને જેને અધિકાર આપ્યો છે એ જરાય ધ્યાન નથી દેતો, જેને અધિકાર આપ્યો છે એ જરાય ધ્યાન નથી દેતો, એ બીજે રવાડે ચડી ગયો છે. એટલે સંતો કે જરાક જાગો અને વિચારો કે જીવનની અંદર હું કરી લીધા જેવું છે. મનુષ્ય જીવનની અંદર પરમાત્માની ભક્તિ કરીને જન્મ સફળ કરી લેવાનો છે. એને માટે જ મનુષ્ય અવતાર આપણને કુદરતે આપ્યો છે. જાગો ને જતી સતી તમે, જૂના ધર્મને જાણો રે, જાગો ને જતી સતી તમે, જૂના ધર્મને જાણો રે, હરિજન વિરલા તમે સદાય મીરસ માણો રે, હરિજન વિરલા તમે સદા મીરસ માણો રે. કપટ અંધારી નિંદર ત્યાગી, જ્ઞાન વૈરાગે જાગો રે, કપટ અંધારી નિંદર ત્યાગી, જ્ઞાન વૈરાગે જાગો રે, સત સમજણની સૈયામાં બેસી, ગોવિંદ હૃદયે રાખો રે, જાગો ને જતી સતી તમે,
સત સમજણની શૈયામાં બેસી ગોવિંદ હૃદયે રાખો રે જાગો ને જતી સતી તમે જાગો ને જતી સતી તમે જૂના ધર્મ ને જાણો રે હરિજન વિરલા તમે સદાય મીરસ માણો રે સદાય મીરસ માણો રે જાગો ને જતી સતી તમે શ્વાસનું તમે સ્મરણ કરજો અલગ સયાળસ ત્યાગી રે શ્વાસનું તમે સ્મરણ કરજો અલગ સાળસ ત્યાગી રે દમ પર દમ તમે દાન દેજો દમ પર તમ ધ્યાન દાન દેજો કપટ દાતણ કાઢી રે જાગો ને જતી સતી તમે દમ પર દમ દાન દેજો કપટ દાતણ કાઢી રે જાગો ને જતી સતી તમે જૂના ધર્મ ને જાણો રે જૂના ધર્મ ને જાણો રે હરિજન વિરલા તમે સદાય મીરસ માણો રે હરિજન વિરલા તમે સદા મીરસ માણો રે અખંડ ગંગામાં નાવણ કરજો શાંતિ તપયા દરજો રે અખંડ ગંગામાં નાવણ કરજો શાંતિ તપયા દરજો રે પ્રેમના પુષ્પ ચડાવીને આત્મદેવરી જવજો રે જાગો ને જતી સતી તમે પ્રેમના પુષ્પ ચડાવીને
આત્મદેવરી જવજો રે, જાગો ને જતી સતી તમે. જાગો ને જતી સતી તમે, જૂના ધર્મ ને જાણો રે, હરિજન વિરલા તમે. સદાય મીરસ માણો રે, સદાય મીરસ માણો રે, જાગો ને જતી સતી તમે. જાગ્યા એ તો જગ જીત્યા, જ્ઞાન સૂર્ય ઉદય ભયો. જાગ્યા એ તો જગમાં જીત્યા, જ્ઞાન સૂર્ય ઉદય ભયો. દાસ લાભું જે હરદમ માં ભજ્યા, દાસ લાભું જે હરદમ માં ભજ્યા. ફેરો એનો ફાવ્યો રે, જાગો ને જતી સતી તમે. દાસ લાભું જે હરદમે ભજ્યા, ફેરો એનો ફાવ્યો રે, જાગો ને જતી સતી તમે. જાગો ને જતી સતી તમે. જૂના ધર્મ ને જાણો રે, હરિજન રે વિરલા તમે. સદાય મીરસ માણો રે, સદાય મીરસ માણો રે, જાગો ને જતી સતી તમે. આપણે ગાઢ નિંદ્રામાં સૂતા હોય ને આપણી ઘરે કોઈ અંગત ગમે એવો આપણો મિત્ર આવે તો એને આપણે આવો એમ કહી એનું સ્વાગત કરીએ, કેમ નહીં? કે સૂતા જઈ કોણ આવ્યું એ ખબર નથી. એમ આપણો જન્મ થયો ત્યાંથી 3 લોકનો નાથ આપણા દેહ મંદિરના દ્વારે આવીને ઊભો છે, પણ હવે આપણે સૂતા જઈ તો એનું સ્વાગત કરે કોણ? મનુષ્ય અવતાર મળે એ એક વાત છે, થોડું ઘણું આપણું પુણ્ય હોય એને લઈને મળે છે, પણ મનુષ્ય અવતારની અંદર જ્યારે સદગુરુ મળે ને આપને જગાડે ને તો એ આપણા આંગણે આવેલો આત્મા આપણે ઓળખી શકીએ છીએ. એટલે મહાનિંદ્રામાંથી જગાડનાર સંતોને ધન્યવાદ છે. જો જગાડવાની વાત કરે છે, જાગો ને જતી સતી તમે, જૂના ધર્મને જાણો. મનુષ્ય અવતાર મળ્યો છે તો જરા જાગો. જાગવું એટલે પરમાત્માના નામની ભક્તિ કરવી, પરમાત્માના સ્વરૂપને ઓળખવાની ભાવના કરવી. મનુષ્ય અવતાર મળ્યો ને જો ઈશ્વર ભક્તિનો ભાવ ન જાગે તો નક્કી જ કરી લેવું કે હજી આપણે સૂતા સહી, હજી આપણે સૂતા સહી. મનુષ્ય હોવા છતાં જો ઈશ્વર ભક્તિનો ભાવ ન જાગતો હોય
તો સંતોએ તો ન્યા સુધી કીધું, ભક્તિ વિનાનો નર ભૂત છે. સામો મળ્યોય નહીં સારો, ધીક ધીક એની જનેતાનો જાયો, એણે તો નકામાનો નૂર ગુમાયો. ભક્તિ વિનાનો નર ભૂત સમાન છે. માટે જતી સતી જાગો અને જૂના ધર્મને જાણો. જૂનો ધર્મ શું છે? કે જે ધર્મની સમજણથી આદિ અનાદિથી સર્વે સંતો પાર પડ્યા છે. 88,000 ઋષિ મુનિઓ થયા તો સતધર્મે, 1,80,000 પીરવોલિયાઓ થયા તો આ સતધર્મે, અનંત ને અપાર સંતો ભક્તો થયા તો આ સતધર્મે. જેનું જેનું કલ્યાણ થયું એનું આ જૂના ધર્મની સમજણથી થયું છે. જૂનો એટલે એનાથી જૂનું વધારે કાંઈ નથી. સર્વનું આદિમૂળ સત્ય સનાતન આત્મ ધર્મ છે. એ ધર્મની સમજણ શું છે? કે શ્વાસ છે શિવ, ઉશ્વાસ શક્તિ, પ્રગટ પૃથ્વી પહેલા. આ શિવ અને શક્તિનો ધર્મ છે. આને જાણે ગુરુના શેલા, એ મૂળમાં મન મિલાવે અને પ્રપંચને પરહરે. તમે હર શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો. આ જૂના ધર્મની સમજણ છે. શ્વાસ શિવ અને ઉશ્વાસ શક્તિ છે. આ શિવ શક્તિનો ધર્મ છે. શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો એ આ મહાધર્મની સમજણ છે. નરસિંહ મહેતાએ પણ એક પ્રભાતિમાં ગાયું છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરે એને વ્યાપે નહીં મનમાં કામ જોને. જે શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરે છે એના મનમાં કામ વ્યાપતો નથી. વૈષ્ણવજને વિષયથી ટળવું, હરવું માયથી મન જોને. ઇન્દ્રિયો કોઈ જેની અપવાદ કરે નહીં એને કેવા વૈષ્ણવ જન જોને. કૃષ્ણ કૃષ્ણ કહેતા કંઠ સુકે તોય મૂકે નહીં નિજ નામ જોને. શ્વાસે શ્વાસે સ્મરણ કરે એને વ્યાપે નહીં મનમાં કામ જોને. એના મનની અંદર કામ વ્યાપતો નથી. દરેક સંતો હર શ્વાસે સ્મરણ કરવાનું કહે છે. આ જૂના ધર્મની સમજણ છે. અને આ શ્વાસોશ્વાસનું સ્મરણ એવું છે કે ફરજિયાત તમારા મનને ત્યાં હાજર રહેવું પડે. બાકી હાથમાં માળા પકડો એટલે મન મોકળું પડી જાય, પછી અંગૂઠાની ટેવ પડી જાય, પછી પારો ફેરવા કરે ને મન બજારમાં આટા મારતો હોય. કેટલાય જોવો તો 24 કલાક માળા હાથમાં જ હોય. માળાય ફેરવતા હોય ને કામય ચિંતા હોય. ઓલું કૂતરું દગાડ રામ 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 રામ. વાડીએ કોણ ગયો? રામ 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 રામ. જમવાનું થયું, અહીંયા કોઈ ગયો? જમવા વરવીવા છે. રામ 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 રામ. ઓલો પાડો બાંધ્યો. રામ રામ રામ. હાથમાં માળા ફેર્યા કરે, મન કઈક વેપાર કર્યા કરે. પણ શ્વાસોશ્વાસનું સ્મરણ એવું છે કે મનની હાજરી ફરજિયાત જોઈએ છે. એટલે મન ત્યાં સ્થિર થાય છે. એટલે મન સ્થિર થાય છે. આદિ અનાદિની આ સમજણ છે. જૂના ધર્મને જાણો એ હરિજન વિરલા, તમે સદાને માટે અમી રસ માણો. શ્રુતાના ધ્યાનથી એકવાર રસને સાખી તો જુઓ. આનાથી વધારે કોઈ સ્વાદ નથી. ચાખવા જેવી, માણવા જેવી વસ્તુ હોય તો હરિરસ છે. એકવાર તો અમીરસ ચાખો તો આ કપટ અંધારી ઊંઘને તજી અને જ્ઞાન અને વૈરાગથી જાગો. કપટરૂપી અંધારી ઊંઘ છે, અજ્ઞાન રૂપી ઊંઘ છે, એને તજી અને જ્ઞાન અને વૈરાગ્યથી જાગવું છે. જ્ઞાન શું અને વૈરાગ્ય શું? કે શાસ્ત્રોના મત પ્રમાણે, વેદોના મત પ્રમાણે, સંતોના મત પ્રમાણે આ એક વાત નક્કી કરવી કે મારા આત્માથી કોઈ ઈશ્વર જુદો નથી. આ સમજણ એ પરોક્ષ જ્ઞાન છે. અને પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એની ઓળખાણ કેમ થાય
એ સમજણ લેવાને માટે કોઈ સંતના ચરણે જાય અને સંત એ સાધનાની સાવી બતાવે, નામ સ્મરણ કરીને આ મારું નિત્ય સ્વરૂપ છે એવી અનુભૂતિ થાય, એને જ્ઞાન કહેવાય છે. એને જ્ઞાન કહેવાય છે. અને એ આત્મ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ સિવાય ક્યાંય મનનો વળગાડ નહીં, આને વૈરાગ કહેવાય છે. એ સ્વરૂપ સિવાય બીજું કાંઈ વાલું નહીં, એ સિવાય બીજું કાંઈ વાલું નહીં, એ વૈરાગ છે. જ્ઞાન અને વૈરાગ્યથી જાગો. સત સમજણની સયામાં બેસીને ગોવિંદને હૃદયે રાખો. સવારમાં ઉઠીએ તો બરબારા બીજા કલ્પનાના ઘાટો ન ઘડવા, ઉઠીને પેલા મારા નાથને યાદ કરી લેવાનો. પથારીમાં બેહીને પેલા જ જેટલા શ્વાસા લેવાય ને એટલા થોડાક શ્વાસા લઈને પછી જાગ્રત થવું. સાંજે હુવાનો સમય થાય તો હુતા પહેલાં ઘડીવાર સ્મરણ કરીને સ્મરણ કરતાં કરતાં સૂવું અને સ્મરણ કરતાં કરતાં જાગવું. આ સત્સમજણની સયામાં બેહી ગોવિંદને હૃદયમાં રાખવાના છે. ગોવિંદને હૃદયમાં રાખવાના છે. આપણે જેને માનતા હોય, જે મૂર્તિ નક્કી કરી હોય, એનો કોઈ દેવનો, કોઈ દેવીનો, ભગવાનનો, સદગુરુનો ફોટો આપણે આપણા ઘરે પધરાવતા હોય, એ આપણી ભાવના પ્રમાણે બરાબર છે, પણ આપણી ધ્યાનની મૂર્તિને હૃદયમાં એકવાર પધરાવી દેવાની છે. એકવાર હૃદયની અંદર પધરાવી દેવાની છે. જ્યાં આટા મારો ત્યાં તમારી ધ્યાનની મૂર્તિ ભેળીને ભેળી રહેવી જોઈએ. એ હૃદયે ગોવિંદને રાખ્યા કહેવાય. ખાય તોય ભલે, પીએ તોય ભલે, હાલે ચાલે તોય ભલે, ગામ ગામતરે જાય તોય ભલે, વ્યવહારો કરે તોય ભલે, મિત્રોની આરે ફરે તોય ભલે, હગાવાલાની આરે અરે ફરે તોય ભલે, પણ પોતાની ધ્યાનની મૂર્તિ ભૂલાવી ન જોઈએ. લોભિયો દાટેલું ધન ભૂલી ગયો કોઈ દી? ભૂલે? હીરા રતન મણીને હેમ, એની માથે જે છે પ્રેમ, બહારથી લાવી ઘરમાં ગુપત ધરે, કોઈની આગળ પ્રગટ ન કરે, પણ હરતા ફરતા એમારીએ ચિત, પ્રીતમાં આ કહેવાય સમરણની રીત. લોભિયો કોઈ દી ધન ભૂલી ગયો? કોઈ દી? ઘરમાં લાવીને ગુપત વસ્તુ દાટી હોય, કિંમતી વસ્તુ, તો બહાર ગામ ગયો હોય તો બે ત્રણ વાર રાતમાં એ પોટલી યાદ આવે, બરાબર ને? કે વખતે કોઈ હારું ટચ કર ભૂગી ન જાય. લોભીનું ધ્યાન જેમ ધનમાં રહે છે, તાજીવી આયેલ ગાયનું ધ્યાન જેમ વાસરડામાં રહે છે, માતાનું ધ્યાન જેમ પોતાના બાળકમાં રહે છે, એમ ભક્તનું ધ્યાન જો ભગવાનમાં રહીએ તો જન્મ સફળ થઈ જાય. જન્મ સફળ થઈ જાય. માટે સત્સમજણની સયામાં બેસી અને ગોવિંદને હૃદયે રાખો. સત્સમજણની સયામાં કાયમને માટે બેસી જવું છે. શાંતિની સયામાં બેસીને ગોવિંદને હૃદયે રાખો. શ્વાસનું તમે સ્મરણ કરજો. શ્વાસનું તમે સ્મરણ કરજો. અલક્ષ આળસને ત્યાગો. સ્મરણ કરવું હોય તો આળસને તજવી પડે. જ્યારે ભીમસેને કળજુગને પકડ્યો ને, એટલે કળજુગે પોતાના જે અવગુણ હતા એ ગાયા, આવા આવા અવગુણ મારામાં છે. અને એક અવગુણ એણે એવો ગાયો કે મારા વારેની અંદર હું એવી આળસ મેળવીશ ને કે કોઈ ભજન નહીં કરી શકે. આ કળજુગે એનો અવગુણ કીધો છે કે મારા વારામાં હું એવી આળસ મેલીશ કે કોઈ ભજન નહીં કરી શકે. ભજન કરવા બેસે ને એને આળસ ચડશે. એટલે હવે વિચાર કરી લેવાનો કે કળજુગ હારો આટા તો મારે છે. આટા તો એવી આળહ મેલઈને એટલે જાગીને બે ઘડી ભજન કરવાનો એને ભાવ થાય તોય કરવા નહીં દઉં. આળહ જ એવી મેલ દે. આળહ અને અટાણ આળહ મેલ દીધી હોય એવું નથી લાગતું કળજુગે બધાયમાં. માણાના કામમાં આળા થાય, ભજનમાં જ થાય જ ને.
કામમાંય જો આળા થતી હોય તો ભજનમાં થાય કે ન થાય? આ કળજુગનું લક્ષણ છે. એટલે અલક્ષ આળસને ત્યાગો. જો ભજન કરવું હોય તો એકવાર પ્રમાદપણાનો ત્યાગ કરવો પડે, આળસને ત્યાગવી પડે, થોડીક નિંદ્રાને ત્યાગવી પડે. નિંદરને બહુ વાલી ન કરવી. કાંઈ ઓછું હોય એટલે આડફેલ થઈ જાય એવું નથી. જાજુ હોય એને હુમલા આવે છે. આમાં આ તો મન કારણ છે. આ તો બધી કાંઈ ઓછું હોય એટલે કાંઈ બહુ ફેર પડે એવું નથી. અને જરૂર કરતાં જાજી ઊંઘ કરો ને હમુનો રોગ થાય. હમુનો રોગ થાય. આળસ છે એ એક પ્રમાદપણું મોટામાં મોટું દર્દ છે. મોટામાં મોટું દર્દ છે. આળસ નહીં હોવી જોઈએ, પ્રમાદપણું નહીં હોવું જોઈએ. ભગવાન અવતાર લે એ આળસ ન કરતા હોય તો મારે ને તમારે કરાય? એ અવતાર લેતા હોય અને પૃથ્વી ઉપર આવતા હોય ને આળસ ન કરતા હોય તો આપણે કરાય? હવે આખો દી કૃષ્ણ અર્જુનનો રથ હાકે, અર્જુન થાયકો પાયકો હુઈ જાય એટલે રાતે ભગવાન કૃષ્ણ જાગે, એના ઘોડાને ધમારે, કે બાણ વાગ્યું હોય તો મલમપટ્ટી કરે, એને ચંદી આપે. અર્જુન ઘસઘસાટ ઊંઘતો હોય ને કૃષ્ણ જાગતા હોય, એને શું જરૂર હતી? ત્રણ લોકોનો ના થઈ. જો અવતાર લઈ અને જાગતો હોય, પુરુષાર્થ કરતા હોય, પ્રમાદપણું તજતા હોય તો આપણે ન તજવું પડે, આપણે તજવું ન પડે. પણ શ્યાર પોર લેન દેન મેં ખોયા, શ્યાર પહર રહ્યો સોઈ, એકેય પોર હરિભજનનો કિયો તો તને કુશળ ક્યાંથી હોય. શ્યાર પોર લેન દેન મેં ખોયા, શ્યાર પોર ઉધી ઊંઘવામાં ને ઊંઘવામાં. અમુક ને ગોંજાણ શું છે, દિવસ સડતો જાય ને ઊંઘ સડતી જાય, ગોદડું ખેંચે જાય, પણ હવે આ માથે મારા જ આવી ગયો, હવે તો જાય ભાઈ, હવે જાય. અને અમુક ખોટા લખણ છે, કાંઈ કામ ન હોય તો માણા રેખડા કરે, હામી હાંજમાં હુવે નહીં ને સવારે ઉઠે નહીં. આ ખોટા લખણ પકડાઈ ગયા છે. હામી હાંજમાં હુવે નહીં ને સવારે ઉઠે નહીં. પણ ટાણામાં હુઈ જતા હો તો રેડિયા ડ્રોનની જેમ રેખડા કરો. પણ બધાને લખણ કાંઈ કામ ન હોય તો ઓટલે બેઠા હોય ને બજારો માટા મારતા હોય ને, પણ હુવે નહીં કોઈ વાત, પછી સવારે ઉઠે નહીં. એવું શું છે? ટાઈમે સૂઈ જવું ને ટાઈમે જાગી જવાનું, ટાઈમે સૂઈ જવાનું, ટાઈમે જાગી જવાનું. ખોટો રજડપાટ કરીને અમૂલ્ય મનુષ્ય જીવનનો સમય બગાડવો, એનો અર્થ કરો કાંઈ? એનો અર્થ કરો કાંઈ? માટે શ્વાસનું તમે સ્મરણ કરજો. અલક્ષ આળસને ત્યાગો. શ્વાસોશ્વાસનું સ્મરણ કરવું હોય તો આળસને તજવી પડે. આળસ તજ્યા વગર સ્મરણ થાય નહીં. દમ પર દમ દાન દેજો, હર દમે દમ તમે નામ સ્મરણ કરો, એને અજંપાનું દાન કહેવાય છે. અને શાસ્ત્રોના અને સંતોના મત પ્રમાણે આનું મોટું પુણ્યનું ફળ મળે છે. નામ સ્મરણનું ફળ કુદરત અઢળક આપે છે. એની દયા તો જોવો, ખાલી એનું નામ સ્મરણ કરો અને એનું ફળ અઢળક આપે છે. મોટામાં મોટું ફળ નામ ભજનનું કહેવામાં આવ્યું છે. ને વાત એ સાચી ને, કે ગરીબ માણા હોય એ ધનનું દાન ક્યાંથી દઈ શકે? બીજાને મદદ કરવાનો ભાવ થાય તો એ કેમ કરી શકે? પોતાનું જ બિચારો માન હલાવતો હોય તો એને પુણ્ય કમાવા માટે શું કરવાનું? ઠીક છે, જેનું પુણ્યનું બળ મોટું છે ને ધન સંપત્તિ મળ્યા ને એકબીજાને મદદ કરે, એક સ્વાભાવિક સારી વાત છે. પણ જે પોતે જ સ્થિતિનો નબળો છે, બીજા કોઈને મદદ કરી શકે એમ નથી, એને પુણ્ય કમાવવું હોય તો શું કરવાનું? મનુષ્ય અવતારમાં હું એનો મનુષ્ય અવતાર નકામો કે નહીં? નામ ભજન કરો, એનું અઢળક પુણ્ય મળે છે. અને સંતો આને પોતાનું પુણ્ય કહે છે. પોતાના પુણ્યના પાયરખા ગુપત દાન દેજો, શાંતિ તપ સોહમ સે આ તમારો આત્મા ઓળખી લેજો. દમ પર દમ દાન દેજો, દમ પર દમ તમે દાન દેજો. અને કપટ દાંતણને કાઢો. કપટ રૂપી દાંતણ છે ને એને હવે કાઢી નાખો. માટે જો કપટને તજીને, આળસને તજીને જો કોઈ સ્મરણ કરે
તો મનુષ્ય જન્મની સફળતા એમાં રહેલી છે. વિશેષ મનની શુદ્ધિને માટે અખંડ ગંગામાં તમે નાવણ કરજો, શાંતિ તપ આદરજો. અખંડ ગંગામાં નાવણ કરજો, શાંતિ તપ આદરજો. અખંડ ગંગાની અંદર સ્નાન કરવું છે. અખંડ ગંગાની અંદર સ્નાન કરવું છે. તો અખંડ ગંગામાં સ્નાન કરવાને માટે કેમ કરવું? આપણે કાયમને માટે તો ગંગાજીને કાંઠે રહી ન હગી, પણ તમારામાં શ્વાસ ને ઉશ્વાસ એને સંતો ગંગાને જમના કહે છે. એમાં શબ્દની ધ્વનિ ઉઠી રહી એ ત્રિવેણીનો સંગમ છે. એ ત્રિવેણીનો સંગમ છે. આ ત્રિવેણીના સંગમની અંદર કાયમને માટે સુરતાના ધ્યાનથી સ્નાન કર્યા કરવાનું છે. આ સ્નાન કરવાને માટે શાંતિ તપ આદરજો. શાંત શીતને નામની અંદર શીતને શાંત કરવું, નામની અંદર શીતને શાંત કરવું, આને શાંતિ તપ કહેવામાં આવે છે. નામની અંદર ચિત્તને શાંત કરવું, આને શાંતિ તપ કહેવામાં આવે છે. શાંતિ તપ આદરજો. કષ્ટ તમારે ભોગવવું નથી, દેહને કોઈ તિતિક્ષાઓ આપવી નથી, ભૂખ્યું રહેવું નથી, ઊંધે માથે લટકવું નથી, પંચકેશો રાખવા નથી, પંચધૂણીઓ તાપવી નથી, કોઈ દેહને કષ્ટ નથી આપવું. ખાલી તમારા ચિત્તને નામમાં શાંત કરો. આ મોટામાં મોટું તપ છે. આ મોટામાં મોટું તપ છે. આવડું આ કરો, આવડું આ કરો. અખંડ ગંગામાં સ્નાન કરજો, શાંતિ તપ આદરજો. શાંતિના તપને આદરો. જો કાયમને માટે નામની અંદર ચિત્ત શાંત થઈ જાય, ચિત્ત નામની અંદર સ્થિર થઈ જાય, તો જેને તમારે મળવું છે, જેને તમારે ઓળખવું છે, જેને તમારે પામવો છે, એ તમારાથી જરાય આગો ને જરાય છેટો નથી. જરાય આગો ને જરાય છેટો નથી. માટે કોઈ સદગુરુની શાન લઈ અને નામની અંદર જાગી જાઓ. નામની અંદર જાગી જાઓ. જે જાગ્યા એ જગમાં જીતી ગયા. જ્ઞાન સૂર્ય ઉદય ભયો, જે જાગ્યા એ જગતની અંદર જીતી ગયા. ઉજાગરા કર્યા એ નહીં, જાગ્યા એ જીતી ગયા. ઉજાગરા કરવાનું કઈ થતું નથી. ખોટી રીતે જાગીને કાયાને બગાડવી નહીં. ઉજાગરા કરવાની જરૂર નથી. ઉજાગરા કર્યા આ યોગ સફળ પણ થતો નથી. એ ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું કે આ યોગ અર્જુન બહુ ઊંઘે એને સફળ નથી થતો, ને બહુ ઉજાગરા કરે એને નથી થતો. નામમાં જાગવું છે. નામની અંદર જાગી જવું છે. નામમાં જો જાગી જાય તો કામ સફળ થઈ જાય. નામમાં જાગી જાય. જાગ્યા એ જગ જીતા, જ્ઞાન સૂર્ય ઉદય ભયો, જેને જ્ઞાન ભાણનો ઉદય થયો. જ્ઞાન ભાણનો ઉદય કેને કહેવાય છે? કે હું દેહ નથી, હું ઇન્દ્રિયો નથી, અંતસ્કરણ હું નથી, ઇન્દ્રિયોના દેવતા હું નથી, એના કાર્યો હું નથી. સર્વનો દ્રષ્ટા જે શુદ્ધ મુક્ત બુદ્ધ મુક્ત આત્મા, એ મારું નિત્ય સ્વરૂપ છે. આ અનુભવમાં આવ્યું એને સંતો જ્ઞાન ભાણનો ઉદય કહે છે. આને સંતો જ્ઞાન ભાણનો ઉદય કહે છે. આ મારું નિત્ય સ્વરૂપ છે એ સમજવામાં આવ્યું, એ જ્ઞાન ભાણનો ઉદય છે. દાસ લાભુ જે આ સમજણથી હરદમે ભજ્યા, ફેરો એનો ફાયવો. જે હરદમે દમ ભજ્યા એનો ફેરો ફાયવો છે. માટે જગાડનાર, આ સમજણ આપનાર, મનુષ્ય જીવનની અંદર લક્ષ્યબદ્ધ કરી દેનાર હરિગુરુ સંત છે. માટે એના ચરણ સેવીને સર્વ કોઈ ન્યાલ થયા છે.
સર્વનો ફેરો બાપા એનો જે ગુરુ ચરણે ગયા એનો સફળ થયો છે. પ્રથમ સમરું સદગુરુદેવને, અવિસળ સુખ થાય રે. પ્રથમ સમરું સદગુરુદેવને, ભવ દુઃખ ભાંગી ચરણે રાખી, કરે સદા ઉદાર રે. ભવ દુઃખ ભાંગી ચરણે રાખી, કરે સદા ઉદાર રે. કબૂધિ કાળિંગો નાશ કરીને, ઉડતા લીએ બચાઈ રે. પ્રથમ સમરો સદગુરુદેવને, કબૂધિ કાળિંગો નાશ કરીને, ઉડતા લીએ બચાઈ રે. પ્રથમ સમરો સદગુરુદેવને, મનુષ્ય જન્મમાં માતા ને પિતા, બંધુ બેની મળી જાય રે. મનુષ્ય જન્મમાં માતા પિતા, બંધુ બેની મળી જાય રે. ગુરુ મળે અને સર્વ સફળ છે. કાજ સિદ્ધ થાય રે. પ્રથમ સમરું સદગુરુદેવને, ગુરુ મળે એને સર્વ સફળ છે. કાજ સિદ્ધ થાય રે. પ્રથમ સમરું સદગુરુદેવને, અમૂલ્ય રે અખંડ સુખના દાતા, તન મન ધન પાય રે. અમૂલ્ય રે અખંડ સુખના દાતા, તન મન ધન પાય રે. તોય ગુરુના પ્રેમનો પાર કેમ પમાય રે. પ્રથમ સમરું સદગુરુદેવને,
તોય ગુરુના પ્રેમનો પાર કેમ પમાય રે પ્રથમ સમરું સદગુરુદેવને અવિશળ સુખ થાય રે પ્રથમ સમરું સદગુરુદેવને ગુરુનો મહિમા શું વખાણું સરસ્વતી શારદા ગાય રે ગુરુનો મહિમા શું વખાણું સરસ્વતી શારદા ગાય રે શેષ સહસ્ત્ર મુખે કરીને મુનિયો ધ્યાન ધરાય રે પ્રથમ સમરું સદગુરુદેવને સહસ્ત્ર મુખે શેષ ગાવે મુનિયો ધ્યાન લગાય રે પ્રથમ સમરું સદગુરુદેવને અવિશળ સુખ થાય રે પ્રથમ સમરું સદગુરુદેવને દસ અવતાર ને 72 કળા કરે ગુરુની સેવાય રે દસ અવતાર ને 72 કળા કરે ગુરુની સેવાય રે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ગુરુના જસ ગાય રે પ્રથમ સમરું સદગુરુદેવને બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ગુરુના જસ ગાય રે પ્રથમ સમરું સદગુરુદેવને અજ્ઞાની હું બાળક તમારો સુગાવ ગુરુ મહિમાય રે અજ્ઞાની હું બાળક તમારો સુગાવ ગુરુ મહિમાય રે લાભુ કહે ગુરુ ચરણે રાખો આનંદ આનંદ થાય રે પ્રથમ સમરું સદગુરુદેવને લાભુ કહે ગુરુ ચરણે રાખો રાખો
આનંદ આનંદ થાય રે, પ્રથમ સમરું સદગુરુદેવને, અવિસળ સુખ થાય રે, પ્રથમ સમરું સદગુરુદેવને. પ્રથમ સમરો સદગુરુદેવને, અવિસળ સુખ થાય, જે સુખનો કોઈ દી નાશ નહીં, જે જન્મ જન્મ પ્રાપ્ત થાય એવું અવિસળ આત્મપદનું સુખ સદગુરુની કૃપા થકી પ્રાપ્ત થાય છે. પ્રથમ સમરો સદગુરુદેવને, અવિસળ સુખ થાય, ભવ દુઃખ ભાંગી ચરણે રાખો, રાખે સદા કરે ઉધાર. ભવ દુઃખમાંથી મુક્ત કરી ચરણમાં રાખી અને સદાને માટે આપણો ઉદ્ધાર કરી દે છે. બહુ દુઃખ હરિગુરુ સંત વિના બીજું કોઈ ભાંગી નહીં દે, કોઈ નહીં ભાંગી દે. બહુ દુઃખ ભાંગનાર હોય તો સદગુરુ સંત છે. બહુ દુઃખ ભાંગે ચરણે રાખે અને સદા કરે ઉદ્ધાર. કબૂદી કાળિંગો નાશ કરીને આપને બુડતા લીએ બચાય. કબૂદી કાળિંગો જે આપણામાં વાસ કરી ગયો છે એનો નાશ કરી અને સદાને માટે આપણું કલ્યાણ કરે છે. બુડતા બચાવી લે છે. બુડતા બચાવે તો સદગુરુ બચાવે. આપણે ભવસાગરની અંદર બુડી રહ્યા છીએ. જન્મ થયો ત્યાંથી જ, જ્યાંથી સમજણ આવી ત્યાંથી જ વિષયોની આસક્તિમાં વૃત્તિ ડૂબી છે. એ આપણે ભવસાગરમાં ડૂબેલા છીએ. એ આસક્તિ છોડાવીને નામની અંદર પ્રીતિ કરાવી એ સદગુરુએ બુડતા ઉગારી લીધા છે. એ બુડતા ઉગારી લીધા. બુડતા લીએ બસાઈ. આવા મનુષ્ય અવતારની અંદર સદગુરુ મળવા દુર્લભ છે. બાકી મનુષ્ય જન્મમાં માતાને પિતા બંધુને બેની તો બધાને મળી જાય. એ સંબંધ તો સેજે સેજે પ્રાપ્ત થાય છે. સગાવાલા હેતુ મિત્રો તો મળે છે. અને મનુષ્ય અવતારમાં નહીં, 84 જન્મી ન્યાય આ બધું મળે છે. મા બાપ બેન ભાઈ તો 84માં ન હોય. મનુષ્ય જન્મમાં માતા પિતા બંધુ બેની મળી જાય, પણ ગુરુ મરે તો સર્વ સફળ અને કાજ સિદ્ધ થાય. જો સદગુરુ મળે તો સર્વ રીતે મનુષ્ય જીવનની સફળતા થાય છે. સર્વ રીતે સફળતા એટલે કે લૌકિક સુખ મળે, નવલૌકિક મળે, બેય સુખ મળે. જો ભક્તિ આપણા જીવનની અંદર વાસ કરે તો સંસારમાં આપને મજા આવે, આનંદ આવે. અળી મળીને રહીએ, એકબીજાના દુઃખમાં ભાગ લઈએ. થોડું ઘણું જાતું કરવું પડે તો જાતું કરે, પણ એ સમજણ હોય તો ને, નકર નહીં એવી વાતમાં કલેશો થતા હોય છે, વાદ વિવાદ થતો હોય છે, મારું થારું થતું હોય છે, કલ્પનાઓ વધતી હોય છે, શાંતિનો શ્વાસ લેવાતો નથી. મળેલું ધન હોય છતાં માણી શકાતું નથી, કારણ કે સમજણ નથી. આવા કોઈ સદગુરુ સંત મળે તો લૌકિક સુખનો સમન્વય થાય અને અવિલૌકિક સુખનો પણ સમન્વય થાય છે. સર્વ રીતે સુખાકારી થાય છે અને ભર્યું ભર્યું માણસ જીવન જીવી જાય છે. ગુરુ મળે, સર્વ સફળ એના કાજ સિદ્ધ થાય, એનું કાર્ય સિદ્ધ થાય છે. એવા અમૂલ્ય અખંડ સુખના દાતા એવા સદગુરુ અમૂલ્ય. કારણ કે આત્મપદના સુખનું મૂલ્ય થોડું કરી શકાય અને મૂલ થાય એમ છે. અમૂલ્ય અખંડ સુખના દાતા એને તન મન ધન અર્પાય. જો આ સુખ જોતું હોય તો તન મન ધનની એના ચરણે કુરબાની કરી દેવી પડે. તન મન ધન અર્પાય. અને કદાચ તન મન ધન અર્પીએ તોય ગુરુના પ્રેમનો પાર કેમ કરીને પમાય. એણે જે કરુણા કરી, પ્રેમ કરીને, ભાવ કરીને જે મહાન વસ્તુ સત્ય નામની ઓળખાણ કરાવી,
એનો પાર તો કેમ પમાય? તન મન ધન અર્પણ કરી તો એની વળતર દેવાય એમ નથી, એની દેવાય નથી. આવો સદગુરુનો અગાધ મહિમા છે. એ ગુરુનો મહિમા હું કેમ વખાણું? જેને સરસ્વતી શારદા ગાય, કાયમને માટે જેને સરસ્વતી શારદા ગાયા કરે છે દેવી. સહસ્ત્ર મુખે શેષનાગ ગાવે, મુનિઓ ધ્યાન ધરાય. સહસ્ત્ર મુખે શેષનાગ ગાય છે. ઋષિ મુનિઓ જેનું ધ્યાન ધરીને ગુણગાન ગાય છે. પણ ગમે એટલા ગુણ ગાય તો એના ગવાય રહીએ એમ નથી, એના ગુણનો પણ પાર પામી શકાય એમ નથી. પણ મતલબની વાત, આપણે જેટલો ગુણ બાંધીએ એટલો આપણા જીવનમાં લાભ થાય. આપણે જેટલો ગુણ બાંધીએ એટલો આપણા જીવનમાં લાભ થાય. બસ આપણી શક્તિ હોય એટલા આપણે ગુણ બાંધી શકીએ, બરાબર ને? લાડવા તો એક મણ બનાવ્યા હોય, પણ તમારી શક્તિ હોય એટલા તમે ખાઈ શકો. બેની કેપેસિટી હોય બે ખાઈ શકો, ત્રણની કેપેસિટી હોય ત્રણ ખાઈ શકો, બરાબર? પણ જેટલા ખાય એટલો લાભ થાય, એ બરાબર ને? જેટલા લાડવા ખાય એટલો લાભ થાય. આપણી શક્તિ પ્રમાણે ખવાય, આપણી શક્તિ પ્રમાણે ગુરુ ગુણ સમજાય, અને જેટલો સમજાય એટલો લાભ થાય. જેટલો સમજાય એટલો લાભ થાય. 10 અવતાર ને 72 કળા કરે ગુરુની સેવાય. 10 અવતારો 72 કળાઓ એ બધાએ હરિગુરુ સંતની સેવના કરી છે. ભગવાન રામે વશિષ્ઠની સેવના કરી છે. કૃષ્ણએ સાંદીપની દુર્વાસા ઋષિ જેવા ઋષિ મુનિઓની સદગુરુની સેવા કરી છે. 10 અવતાર ને 72 કળા કરે ગુરુની સેવાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ સદાને માટે ગુરુના ગુણ ગાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુના ગુણ ગાય છે. ભગવાન શિવજી ગુરુ ગીતા કહેતા દેવી પાર્વતીને ગુરુ ગીતાનું જ્ઞાન આપતા અઢળક ગુરુ મહિમા ભગવાન શિવજીએ ગાયો છે. માટે હું તો એક અબૂધ અને અજ્ઞાની બાળક, શું ગાવું ગુરુનો મહિમા? આપણે ગુરુનો મહિમા શું ગાઈ શકીએ? પણ લાભુ કહે ગુરુ ચરણે રાખો તો આનંદ આનંદ થાય. જો સદગુરુ ચરણે આપને રાખે તો કાયમને માટે જીવનની અંદર આનંદ થાય છે. માટે મનુષ્ય જીવનની અંદર જે સદગુરુના શરણા સેવીને આ સમજણનું ઘર લે છે, આ સમજણમાં જે રહે છે, એનો બાપા જન્મ સફળ થાય છે, એનો ધ્યેય હાંસલ થાય છે. માટે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખીને કાયમ નામના નેડે વળગવાનું છે. નામથી ચિત્તવૃત્તિને જોડવાના છે. જેટલા આપણા ચિત્તવૃત્તિ નામની અંદર જોડાય એટલી જીવનમાં શાંતિ મળે, એટલો આનંદ મળે, એટલું સુખ મળે, અને એનું પુણ્ય તો અઢળક મળે. પુણ્ય તો અઢળક મળે. પણ જો નામની અંદર આપણી વૃત્તિને બાપા જોડીએ તો થાય. માટે શ્રદ્ધા વિશ્વાસ ભાવ પ્રેમ રાખીને જેટલું ગુલતાન બનાય એટલું સદગુરુના નામમાં બનવું, અને એ ભાવ પ્રેમની અંદર, એ પ્રેમના તદલાની અંદર જીવનને વિતાવવું. હવે સમજણનું ઘર મળ્યા પછી બહુ ક્યાંય ભટકવાની, મનથી ગળથોલિયા ખાવાની જરૂર નથી. મળવા જેવું મળી ચૂક્યું છે. આવો આશરો મળી ગયો. હવે ભટકારમાં કોણ ભટકતું હતું ને હવે રજળવા બાપા કોણ જાતું હતું? હવે તો ભાવ પ્રેમ શ્રદ્ધાથી એ નિશાનને નક્કી કરી લઈને જીવનમાં થાય એટલો આનંદ કરી લઈ. એ હાસી સમજણ છે અને સદગુરુદેવની જે છે.